માખણ ચોર નંદ ગોપાલા, આપ તો જાણો છો કે આજે જન્માષ્ટમી છે, પ્રેમ અને ભક્તિનું પર્વ. અને જન્માષ્ટમીની વાત કરીએ એટલે ખાસ તો કૃષ્ણનો 5252માં જન્મોત્સવની ઉજવણી. અને કૃષ્ણ કહેવાય છે કે શક્તિશાળી છે, આત્મનિર્ભર છે, પરબ્રહ્મ છે. અને ખાસ તો હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણના કહેવાય ને કે ભક્તિનું, એના જાપનું ખૂબ જ મહત્ત્વ છે. અને શ્રી કૃષ્ણ દરેક હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. આમ તો આપણે કહીએ ને કે ભગવાન તો આપણા ઘણા બધા છે હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં, પણ કૃષ્ણ અલગ કેમ છે? કૃષ્ણને કેમ મેનેજમેન્ટ ગુરુ કહેવામાં આવે છે? જીવન જીવવાની પદ્ધતિ જો તમારી શીખો, અને તમે નવાઈ તો જુઓ, કોઈ પણ પરિસ્થિતિ હોય તમારા જીવનમાં, હવે લાખો કરોડો લોકો છે ને એમના જીવનમાં પરિસ્થિતિ અલગ અલગ આવતી હોય, પણ એનું જો તમારે સોલ્યુશન જોતું હોય ને તો કે છે ગીતામાં એનું સોલ્યુશન છે, કૃષ્ણ પાસે એનું સોલ્યુશન છે. તો આ કૃષ્ણ એવા તો કેવા, બહુ જ નવાઈ લાગે. પણ હિન્દુ ધર્મમાં કહેવાય છે ને કરુણા, માયા અને પ્રેમના દેવ કૃષ્ણ છે. ખાસ તો ક્યાંક બિરાજ્યા છે જગતના નાથ, અને ક્યાંક તો જગન્નાથ તરીકે, તો ક્યાંક દ્વારકાધીશ તરીકે આ માખણ ચોર નંદ ગોપાલા બિરાજ્યા છે. ઘરમાં માખણ ચોર, ગોવાળોનો મિત્ર, મહાભારતના સૂત્રધાર એવા છે આ કૃષ્ણ. અને આસુરોનો નાશ કરવા, ધર્મનું સ્થાપના કરવા કહેવાય છે કે કૃષ્ણ ભગવાને જન્મ લીધો હતો. અને શ્રી કૃષ્ણનું કયું સ્વરૂપ આપણને ગમે? જો આવો કોઈ સવાલ કરે તો મને લાગે છે કે એનો જવાબ આપણી પાસે ન હોય, કારણ કે દરેક સ્વરૂપ કૃષ્ણના એવા અદ્ભુત છે, અલૌકિક છે અને મનને મોહી લે એવા છે. અને આમ તો જન્માષ્ટમીની વાત કરીએ તો જન્માષ્ટમીનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે. ખાસ તો એવું કહેવાય કે નટખટ બાળ ગોપાલે જન્મ લીધો ને એવી જ એમની લીલા બતાવવાની શરૂઆત થઈ ગઈ. હવે 5252મો જન્મોત્સવ, 5000 વર્ષ પહેલાં કૃષ્ણએ જન્મ લીધો, તો આવનારી પેઢીઓ પણ, અત્યાર સુધી આપણે સૌ માનીએ છીએ ને આવનારી પેઢીઓ પણ માનશે. એ કૃષ્ણની વાત જ્યારે આજે ખાસ કરવી હોય ત્યારે આપણે કહીએ કે ભગવાન ઘણા બધા છે, રામ છે, શિવ છે, કૃષ્ણ છે, તો કૃષ્ણનું આટલું મહત્ત્વ કેમ છે? આ તમામ ચર્ચા આ કાર્યક્રમમાં કરવી છે. અને ચર્ચા કરવા માટે જેઓ પોતે એક સનાતની છે, ધાર્મિક છે, બીજું કે વેદા અભ્યાસ શું છે, ત્રીજું કે દરરોજ 2 કલાક ધર્મ પર ચિંતન અને મનન કરે છે. મેં પૂછ્યું કે તમે કેમ આટલું ચિંતન અને મનન 2 કલાક કરો છો? પોતે એક બિઝનેસમેન છે, એમનો ધંધો એવો છે કે એક્સપોર્ટ કરે છે, અહીંથી એમનો જે પ્રોડક્શન છે, પણ છતાં મેં કહું આટલો સમય તમે કેવી રીતે કાઢી લો છો? એમને એમ કહ્યું હું કાઢી લેતો નથી, હું ચોક્કસ સમય એટલા માટે આમાં ફાળવું, મને એક શાંતિ મળે છે, મને એક સુખદ અનુભવ થાય છે. અને આવા ઉત્સવ વિશેષજ્ઞ એવા મુકેશ ઓઝા મારી સાથે છે. મુકેશજી, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વર્ષોથી આ નામ રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, આ બધું જ ચાલતું હોય છે. માખણ ચોર, નંદ કિશોર, મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે, વર્ષોથી મુકેશજી સાંભળતા આવ્યા છીએ. અને કહેવાય કે 5000 વર્ષ પહેલાં 5252મો જન્મોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. મુકેશજી, કેવી રીતે આવનારી પેઢીને, કે આજની પેઢી છે કદાચ એમ કહે કે 5000 વર્ષ પહેલાં, આટલા વર્ષો પહેલાં કૃષ્ણનો જન્મ થયો, ને આજે પણ જે કંઈ ઘટના બને એની સાથે કૃષ્ણને જોડી દો તો કે 5000 વર્ષ પહેલાં પણ આવી જ ઘટનાઓ બની હતી. કેવી રીતે માની શકાય મુકેશજી? બ્રહ્માંડ એક જ છે, આ જ સૃષ્ટિ છે જ્યાં 4 યુગ સ્થપાયા છે. ધરતી, પૃથ્વી, આ જ છે બધું. પણ જ્યારે 4 યુગની વાત આપણે કરીએ છીએ, આપણા ધર્મ, શાસ્ત્રો, વેદો એ શું સૂચવે છે? તમારી કેટલી બુદ્ધિ છે, તમે ક્યાં સુધી જાણવા માંગો છો? હરિ અનંત, હરિ કથા અનંતા, જેનો કોઈ અંત નથી, એ છે હરિ. એટલા માટે તમે માત્ર 5252 વર્ષની વાત કરી. 125 વર્ષની અલ્પાયુ હતી કૃષ્ણની, કારણ કે અલ્પાયુમાં માત્ર દેહ છોડ્યો છે. કૃષ્ણ એ વિષ્ણુ સ્વરૂપ છે, અને વિષ્ણુ સ્વરૂપ એ શરૂઆતથી લઈને આજ સુધી માત્ર એક, જે આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કે ત્રણેય જણાએ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, ત્યાંથી વાત શરૂ થાય છે. વિષ્ણુ છે એ પાલક છે, બ્રહ્માજી છે આ સૃષ્ટિના સર્જનહાર છે, અને જે શિવ છે એ નાશવંત છે, એ સંસારને પૂર્ણ કરનાર છે, મૃત્યુને શ્રેષ્ઠ બનાવનાર છે. એટલે આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું જે એક જ સ્વરૂપ છે એ છે પંચદેવ, જેને આપણે પ્રકૃતિ તત્વ કહીએ છીએ, પંચ તત્વ કહીએ છીએ, જેનું સ્વરૂપ નિરાકાર છે, જેનો કોઈ આકાર નથી. હવે એને સમજવા માટે જ્યારે મનુષ્ય આપણી આ જીવનમાં જ્યારે મનુષ્યને કોઈ વાત સમજાવી હોય તો જ્ઞાન ક્યાંથી મળશે? તો
તો એ જ્ઞાન જે છુપાયેલું છે એ આપણા ધર્મશાસ્ત્રોમાં છુપાયેલું છે. અને જ્યારે 4 યુગની સ્થાપના થઈ ત્યારે પહેલામાં પહેલો સતયુગ સ્થપાયો. ત્યારે સતયુગમાં દેવતાઓ, ઋષિઓ એ બધા સાથે રહેતા હતા. દેવતાઓ ને ઋષિઓ ને અસુરો, સુરો, દૈત્યો બધા સાથે રહેતા હતા. તેના બાદમાં આવ્યો ત્રેતાયુગ. ત્રેતાયુગની અંદર રામે મનુષ્ય ધારણ કરી અને જીવન જીવવાની પદ્ધતિ બનાવી, અસુરો સાથે કઈ રીતે યુદ્ધ થાય એક નિયમાવલી બનાવી, અને પછી આવ્યો ત્રેતાયુગ. ત્યારે ધર્મનું મહત્વ અને એ ધર્મ માટે, સત્ય માટે, જે સત્ય સચ્ચિદાનંદ સ્વરૂપાય જન્મ જ્યારે કૃષ્ણનો થાય છે, અને જે કૃષ્ણ લીલાની વાત કરી છે, 125 વર્ષનું અલ્પ આયુમાં કૃષ્ણ પોતાની લીલા સંકેલી લે છે. અને ત્યારબાદ જે ચોથો યુગ થાય છે એ કલિકાલ, કલિયુગ, જેને આપણે કલ્કી અવતાર તરીકે આપણે કહીએ છીએ. કલ્કી અવતાર હજુ તો 18 લાખ વર્ષ ઘણા બાકી છે ભાઈ, એટલે એની ચિંતા ન કરશો. પરંતુ તમે જે પ્રશ્ન કર્યો કે 5252 વર્ષ, એના માટે તમારે ધર્મ સાહિત્ય સુધી પહોંચવું પડે. તમારી બુદ્ધિક ક્ષમતાની એક પરાકાષ્ઠા સુધી જવું પડે કે ધર્મ શું છે, શાસ્ત્ર શું છે. તમે મારો પરિચય આપ્યો. યસ. કારણ મને રોજ જ્યારે હું કોઈ એવી વેદની વાત, વેદના શ્લોકનું જ્યારે અનુવાદ કરું છું ને, ત્યારે મને એમાં વિજ્ઞાન પણ દેખાય છે, મારી જીવનની સમજ પણ દેખાય છે, મને એક કૃષ્ણ તત્વ દેખાય છે, પંચ તત્વ છે. કોઈ આ સમયમાં મને પૂછે કે ભગવાન ક્યાં છે, તો ભગવાન અત્ર તત્ર સર્વત્ર, જ્યાં જીવ છે ત્યાં ભગવાન છે. જે જીવ, જેને આપણે જીવ કહીએ છીએ, કોઈ વૈજ્ઞાનિકની તાકાત નથી કે જીવ બનાવી શકે, અને જેને આપણે જીવ કહીએ છીએ, પ્રકૃતિ તત્વ કહીએ છીએ, એ જ ઈશ્વર છે. મુકેશજી, આ સવાલ એટલા માટે કારણ કે હમણાં એક રિપોર્ટ આવ્યો છે, હું આપને સ્પષ્ટ કહું કે ભાઈ નાસ્તિકોની સંખ્યા વધતી જાય છે. એવા ઘણા બધા દેશ છે કે જેમાં નાસ્તિકોની સંખ્યા વધે છે. ભારતમાં પણ એવું ક્યાંક જોવા મળે છે કે નાસ્તિકોની સંખ્યા વધતી જાય છે. એટલે સવાલ એ થાય છે કે ધર્મને ઓળખવા માટે, સનાતનને જીવંત રાખવા માટે આપણે પુરવાર કરવું પડે કે ભગવાન છે, ભગવાન હતા અને ભગવાન રહેવાના છે. એટલા માટે આ નાસ્તિકોને શું જવાબ આપશો, એના માટેનો મારો ખાસ સવાલ. નાસ્તિકો, તમે ન માનતા હો ભગવાન છે ને આ બધી વાર્તાઓ છે ને, તો ભાઈ તમારું મન અને આત્મા બે અલગ કરીને બતાવો. જો તમે મન અને આત્મા જો વિજ્ઞાન પુરવાર કરી આપે કે આને મન કહેવાય ને આને આત્મા કહેવાય, તો હું પણ ભગવાનને નહીં માનું. અચ્છા. કારણ કે જે જીવંત, મેં અગાઉ તમને કહ્યું કે જે પ્રાણ છે, પ્રાણ તત્વ એટલે શું? યસ. 5 તત્વનું મિશ્રણ. 5 તત્વ એટલે કયા? જે પ્રકૃતિના જ 5 તત્વ છે. આ સૂર્યચંદ્રને તમે ચેલેન્જ કરવા જઈ રહ્યા છો? સૂર્ય ના હોય તો આ સૃષ્ટિ ચાલે? ન ચાલે. અગ્નિ ના હોય તો સૃષ્ટિ ચાલે? ન ચાલે. ન ચાલે. વાયુ ના હોય તો સૃષ્ટિ ચાલે? બિલકુલ નહીં. ન ચાલે. જળ ના હોય તો સૃષ્ટિ ચાલે? ન ચાલે. જ્યારે આ 5 પ્રકૃતિ ભેગી થાય છે ને, ત્યારે એક સૃષ્ટિનું સર્જન થતું હોય છે. અને આ તો આજે આપણા ભૌતિક સુખની વાતો કરી રહ્યા છીએ. એ અગાઉના આજે 500,000 વર્ષ પહેલાની વાત કરો ને, જે આપણે આદિપુરુષ કહીએ છીએ, જંગલમાં રહેતા હતા, જંગલના ફળ ખાતા હતા, અને એમનું જીવન કેટલું આરોગ્યમય હતું, શ્રેષ્ઠમય હતું. પરંતુ આજે આપણે ભૌતિક યુગમાં જીવીએ છીએ. આ બધું પ્રાપ્ત કરવાની જે લાલસા છે, જે ભૌતિકવાદની જે લાલસા છે, રાતોરાત કરોડપતિ બનવાની લાલસા છે, એ તમને એક દિવસ તમને જ ખાડામાં નાખશે. પરંતુ આ પ્રાપ્ત કરવું છે, પરંતુ ધર્મને સાથે રાખીને, સત્યને સાથે રાખીને જો તમે એક પ્રક્રિયા ને સંદેશ જો પ્રાપ્ત કરવો હોય, તો એના માટેનું સર્વશ્રેષ્ઠ ઉત્તમ સાધન એ છે ભગવદ્ ગીતા. ભાગવતમાં કૃષ્ણના વર્ણન મળશે, બધું જ મળશે, કૃષ્ણની લીલાઓ મળશે, જીવન ચરિત્ર મળશે, પરંતુ ભગવદ્ ગીતા એ જીવન મેન્યુઅલ છે, તમારી જીવન જીવવાની પદ્ધતિ છે. એમાં નિયમો છે, એમાં તમારે આત્મા ને શરીર વચ્ચેનો ભેદ તમને બતાવે છે. તમારા સગા સંબંધીઓ અગર અધર્મની વાત કરે છે, ત્યાં અધર્મ માટે લડવું, શસ્ત્ર ઉઠાવવું, એ પણ ગીતા શીખવે છે. કર્મયોગ થકી તમારું જીવનને શ્રેષ્ઠ બનાવો. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન્ય આપણે શ્લોક સાંભળતા હોઈએ છીએ. તો કર્મ થકી તમારા જીવનને શ્રેષ્ઠ બનાવો. આ મનુષ્ય દેહ વારંવાર મળતો નથી, અને આ મનુષ્ય દેહ તમે અહીંયા આ ધરતી પર જન્મ લીધો છે, અને તમને કોઈ આજે 100 વર્ષ પછી યાદ ન કરી શકે,
તો તમારું જીવન નકામું છે. આજના યુગમાં આપણે મોદી સાહેબને એમ કહીએ છીએ કે બહુ સારા માણસ છે. આજે મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું, ત્યારે તો આ કૃષ્ણને જગતનો નાથનું બિરુદ આપ્યું છે. આ એ જ પરંપરા છે, આ એ જ પરંપરા અને એ જ સંસ્કારથી સનાતન સંસ્કૃતિ જળવાયેલી રહી છે. એ તત્વને ઓળખવાનો પ્રયાસ કરવા માટે ધર્મમય બનવું પડે, કૃષ્ણમય બનવું પડે. અને આજનો ઉત્તમ દિવસ, કૃષ્ણને ઓળખી લો, કૃષ્ણને પારખી લો, કૃષ્ણના વર્ણન અને લીલાઓને ઓળખો તો ખરા. એટલે કૃષ્ણમય બનવું એટલે તમારો પહેલા હૃદયનો જે શુદ્ધ ભાવ છે એ પેદા કરવો પડે. મારે, અને કોઈ એમ કહે કે હું નાસ્તિક છું અને પોતે કે હું લાઈફ મેનેજમેન્ટનું કામ કરું છું, પરંતુ તું જે વિચારે છે, જે સંકલ્પિત બને છે તું કે મારે આ કરવું છે, અને જે સંકલ્પિત થાય છે એ જ સાચો આસ્તિક છે. ભગવાન અહીંયા આવીને તમને કોઈ પાસ નથી કરી દેવાનો ભાઈ તમને કરોડો રૂપિયા આપી નથી દેવાનો, તમારી સગાઈ નથી કરી દેવાનો. તમારા કર્મ, તમારા પુરુષાર્થ તમને જીવન બતાવે છે. એ છે કૃષ્ણ. તમારા કર્મ થકી જે પણ આગળનો જે ઓરા બન્યો હશે, જે પદ્ધતિથી તમારા વિચારો લોકો સુધી પહોંચે છે, આ માણસ કેવો છે, આ દેસાઈ સાહેબ કેવા છે, ના થોડા શાંત છે, ઉગ્રવાળા છે, થોડા પૈસા ઓછા છે, પૈસાવાળા છે, આવું બધું લોકો જ્યારે કરતા હોય છે ને, આ એક ઓરા છે, એક વિચાર છે. અને કર્મ, કૃષ્ણ આપણે વેદમાં કહેવાયું છે, કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ એટલે મન, કૃષ્ણ એટલે વિચાર. અને વિચાર થકી, મન થકી જ્યારે આપણે વ્યક્તિને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે કૃષ્ણ પાસે જઈએ છીએ. વેદોમાં શ્લોક છે. અને હમણાં આકાશાત પતિતમ તો હા ગચ્છતે સાગરમ સર્વદેવ જન નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતે. અરે સારા માણસને વંદન કરીએ, અરે ગરડા માણસને સેવા કરીએ, અરે ગરીબ માણસને ખાવાનું આપીએ, ભૂખ્યાને આપણે ખાવાનું આપીએ, તરસ્યાને પાણી આપીએ. અરે જીવ, અરે જે પશુ પક્ષી દાણા કેમ નાખીએ છીએ? આ આપણી સનાતન સંસ્કૃતિ છે. ચણ નાખીએ છીએ, ગાયોને ખવડાવીએ છીએ, કૂતરાને ખવડાવીએ છીએ. આ બધું આપણા સંસ્કાર છે. એ જે જીવ તત્વ છે એ જ સાચી સેવા કરીએ છીએ, એ કૃષ્ણને પામવા સેવા કરીએ છીએ. ધર્મને જાણવા માટે એ આ જે આપણા વડવાઓ, દાદાઓ જે સંસ્કાર મૂકીને ગયા છે, જો એનું પણ આપણે પાલન કરી લઈએ, એ જ વિજ્ઞાન છે ને એ જ આપણો ધર્મ છે. અને એ ધર્મ થકી આપણે આજે મંદિરોની અંદર ઘંટારવ આપણને સાંભળવા મળે છે. કૃષ્ણ નાનો મનુષ્ય રૂપી અવતાર લે છે અને કર્મ કરે છે, અને સાબિત કરે છે કે કર્મ આ રીતે કરાય. એ ભગવાનને પણ નીચે આવીને પોતે એક બાળક સ્વરૂપ એ વિશ્વમાં, આ જે ધર્મમાં માત્ર એક બાળ સ્વરૂપ પૂજાતું હોય તો એ કૃષ્ણ છે. કૃષ્ણનું જ્યારે આપણા ઘરમાં કોઈ નાનું બાળક પેદા થાય ને, જી, તો એમાં કઈ પાપ હોય, લોભ હોય, મદ હોય, મોહ હોય, કશું ના હોય ને, કેટલું નિખાલસતા હોય છે. પરંતુ જ્યારે એ જોવે છે કે મેં કંઈ કર્યું નથી ને મને મારવાનું આવે છે, ત્યારે એક ભાવ પેદા થાય છે કે મારા માટે આ કરી રહ્યા છે, મને આ કલરના કપડાં પહેરાવે છે, આવું કરે છે. આ બધા જેમ જેમ એની ઉંમર વધતી જાય અને જેમ જેમ એના ભાવ, શું પસંદ છે, શું પસંદ નથી, શું સત્ય છે, શું અસત્ય છે, એ જે જાણવાનો પ્રયત્ન કરે છે, અને પછી જે પોતાનું જીવન બનાવે છે, અને કઈ રીતે કાર્ય કરવું, કઈ રીતે આગળ વધવું, કઈ રીતે ભણવું, કઈ રીતે ગુરુ પાસેથી શિક્ષા લેવી, કઈ રીતે મારે જીવન નિર્વાહ કરવું, કઈ રીતે મારા વડીલોની સેવા કરવી, અને જે આ પરંપરા છે, એ પરંપરાની અંદર ધર્મની સાથે રહીને જે પરંપરાનું નિર્વહન કરે છે, એ જ સત્ય પુરુષ, સચ્ચિદાનંદ સ્વરૂપના આપણે મૂલ્યોનું જતન કરીએ છીએ, એ કહી શકાય. બિલકુલ મુકેશજી, આપે જે પ્રમાણે વાત કરી, પણ એક સવાલ એ થાય છે કે આપે કહ્યું કે 5252 વર્ષ, આ તો બહુ ઓછા છે, તમે લાખો વર્ષોની વાત કરો, પણ મારો સવાલ એ છે કે સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મમાં તો ઘણા દેવી દેવતાઓ છે. હું 3ની જ વાત કરું, ભગવાન શ્રી રામની વાત કરીએ, દેવાધિદેવ મહાદેવની વાત કરીએ, ભગવાન કૃષ્ણની વાત કરીએ, તો ચલો માની લો કે કોને પૂજવા. હવે ભગવાન રામ છે, મર્યાદા પુરુષોત્તમ છે, તો કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. ફોલો કોને કરવા, રામને કરવા કે મારે કૃષ્ણને કરવા? પહેલાં એટલું આપણને જ્ઞાત હોવું જોઈએ, જાણકારી હોવી જોઈએ કે રામ પણ વિષ્ણુ જ હતા, કૃષ્ણ પણ વિષ્ણુ જ હતા. અને જે વાત આપણે ગીતામાંથી શીખીએ છીએ ને, એ જ વાત આપણા શિવપુરાણમાં પણ શીખવા મળે છે. હવે કોઈ એમ કહેશે કે જન્મો જન્મના બંધન, તમે મહાદેવજીના જીવન ચરિત્રને જ્યારે તમે અભ્યાસ કરો છો ત્યારે તમને ખબર પડશે કે મહાદેવજી જે મુંડમાળ, જે સ્મશાનમાં કેમ રહે છે, એનું કોઈ મર્મ છે? હા છે. કારણ કે જેણે મહાદેવજીએ જેને પત્ની માની છે, જેને સતી તરીકે સ્વીકાર કર્યો છે, જેને પાર્વતી તરીકે સ્વીકાર કર્યો છે,
એ જેને નામ ભૂલી ગયો છું, પણ એ ટાઈપના જે અવતાર કર્યા છે એને પામવા માટે એની હજારો આત્માઓ, કારણ જે એની જે આત્માઓ, જૂની આત્માઓ હતી, એ આત્માઓને જોઈને મહાદેવજી રડતા હતા. આવું પણ આપણા ધર્મોમાં લખેલું છે. અને અંતે જ્યારે સતી મળે છે, પણ સતીમાં મનુષ્ય ભાવ હતો, પણ એ મનુષ્ય ભાવમાં એ એક યોગીને એ પૂર્ણતા સાથે એ સતી બની શકતી નથી. આદ્ય શક્તિ બનાવવા માટેના જે પ્રયત્નો થયા સતી સાથે, એમાં સતીની નિષ્ફળતા મળી, કારણ કે પિતૃમોહ જતો રહ્યો. એ બધા મોહની અંદર સતીત્વ ગયું. અને પછી એ જે ફરી અવતરિત કરે છે હિમનરેશને, ત્યાં પાર્વતી સ્વરૂપ આવે છે. અને પાર્વતીને સમજાઈ જાય છે કે આગળની ભૂલો જે સતીત્વમાં થઈ છે એ હું ન કરું. અને મહાદેવજી એની ખૂબ લાંબી પરીક્ષાઓ કરે છે, અને તમામ પરીક્ષાઓમાંથી પાસ થાય છે. ત્યારે એ શિવની સાથે રહે છે, અને શિવ અને પાર્વતી એક થાય છે. એટલે આપણે અર્ધનારેશ્વર મહાદેવજીનું આપણે દર્શન પણ કરી શકીએ છીએ. આ વાત શિવ કોની આરાધના કરતો હતો? તો શિવ વિષ્ણુની આરાધના કરતો હતો. અને વિષ્ણુ કોની આરાધના કરતા હતા? તો વિષ્ણુ શિવની આરાધના કરતા હતા. એટલે હવે તમે એમ કીધું કે રામને માનવા, આને માનવા, તો આ બધી શક્તિ છે. પાર્વતી કોણ છે? પાર્વતી પ્રકૃતિ છે અને શક્તિ છે. રાધા કોણ છે? રાધા પ્રકૃતિ છે અને શક્તિ છે. એટલે તમને એમ લાગશે કે આજના પરિપ્રેક્ષમાં ન લેતા, પરંતુ કૃષ્ણ રાધાના ચરણમાં રહેતો હતો. અચ્છા. અને કૃષ્ણ રાધાના ચરણમાં, પહેલા એની દ્રષ્ટિ રાધાના ચરણમાં હતી, અને રાધાના ચરણનો શૃંગાર કરતો હતો. એટલે એ ભાવ આખો અલગ હતો. એની બહુ આધ્યાત્મિક યાત્રા છે. પરંતુ આજે પણ આપણે જો ઈશ્વરના દર્શન કરવા હોય તો આપણે જે વડીલોને નમન કરવાનો પ્રથા છે ને, નમન કરવાની પ્રથા એટલે કે પહેલા તમે ચરણને સ્પર્શ કરો, અને ચરણને સ્પર્શ કરી પછી એનું જે શરીર શ્રેષ્ઠ છે, કર્મરૂપી, એની વિચારરૂપી જે કેવું વ્યક્તિત્વ છે, વ્યક્તિત્વના દર્શન કરો, અને પછી તમે આંખની સામે આંખ મિલાવવાનો પ્રયત્ન કરો. ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણી જે વંદન પ્રક્રિયા છે, ઈશ્વરને જોવાની પ્રક્રિયા છે, એ કઈ પ્રક્રિયા છે અને કઈ રીતે દર્શન કરવા જોઈએ. આજે પણ જ્યારે કૃષ્ણનો જન્મ થઈ રહ્યો છે, આપણે દ્વારકાની મૂર્તિમાં જોઈએ, ડાકોરની મૂર્તિમાં જોઈએ, કે ગોકુળ મથુરાના જે પણ કૃષ્ણના સ્વરૂપ છે, તો પહેલાં ચરણથી દર્શન કરી અને મુખાકૃતિના દર્શન કરી, અને એ જે સ્વરૂપ છે, એમ કહેવાય છે કે તમે જે સ્વરૂપ જુઓ ને, આજે તમને કોઈ પાત્ર જોવું હોય, છોકરી જો કેવી હશે, કેટલી રૂપાળી હશે, સુંદર હશે, તમારા મનમાં એક છબી આવી જતી હોય છે. તો આ છબી ભગવાન કૃષ્ણ માટે એવી છબી બનાવી અને હૃદયસ્થ કરી નાખો, હૃદયની અંદર એને સ્થાન આપી દો. ઈશ્વર તમારી સાથે છે. પ્રસન્નતા. કૃષ્ણને એક શબ્દમાં કહેવું હોય તો શું કહેવાય? કૃષ્ણ એટલે ઉત્સવ. અચ્છા. કૃષ્ણ એટલે સેલિબ્રેશન. કૃષ્ણ એટલે પ્રેમોત્સવ. રાધા સાથેની રાસલીલાના પ્રસંગો તો જુઓ, કે જ્યારે રાધા સાથે રાસ રમે ને, મહાદેવજીને નીચે આવવું પડે ભાઈ આ રાસ જોવા માટે. કૃષ્ણના સ્વરૂપ, અલંકાર, જે નામો પડ્યા છે, જેને નાટક કર્યા, નટવર બન્યો, અરે દોરડેથી બંધાયો દામોદર બન્યો, અરે ગિરધર પર્વતને ઉપાડ્યો, ગિરિરાજ પર્વતને ઉપાડીને ગિરધર બન્યો, અરે માખણ ચોરી ખવડાવી અને જે મિત્રોને ખવડાવ્યા, એ જે ભૂખ્યા લોકોને ખવડાવ્યા, ભલે ચોર બને, પરંતુ એણે એ ચોર બનવાનું પણ સ્વીકાર્યું, એક યુદ્ધવીર બનવાનું સ્વીકાર્યું, કર્મના સિદ્ધાંતો શીખવાડવાનું બતાવ્યું. કૃષ્ણની કોઈ પણ પ્રક્રિયાની અંદર એક સંકેત, સંદેશ છુપાયેલો છે. એને ઓળખવાનો આપણે પ્રયત્ન કરીએ, એને જાણવાનો પ્રયત્ન કરીએ, તો આપણે કૃષ્ણની સમીપ તો છીએ એ ચોક્કસ કહી શકાય. બિલકુલ મુકેશજી, કૃષ્ણની વાત આવે ને એટલે કર્મની વાત આવે. જે અત્યારે આપણે એમ કહીએ છીએ કે ભક્તિ કરો, તમે માળા કરો, જાપ કરો, તમે દીવા કરો, તમે શ્રીફળ વધેરો, પણ કૃષ્ણ તો કર્મનો સંદેશ આપે છે. હવે કર્મ પરથી તમારું આખું એક જીવનનું ઘડતર થાય, અથવા તમને એનું ફળ મળતું હોય છે, કે ભક્તિ, પૂજા કે શ્રદ્ધાની વાત કરીએ એનાથી મળતું હોય છે. વધારે મહત્વ કૃષ્ણના, જ્યારે ગીતા વાંચીએ કે જ્યારે કૃષ્ણની વાત આવે ત્યારે તો ખાસ મહત્વ એમાં તો કર્મનું બતાવ્યું છે આપણને. સાહેબ, આપણા ઘરે ભગવાનની મંદિર રાખીએ છીએ, દીવાબત્તી કરીએ, દીવાબત્તી, ધ્યાન ક્યાંય બીજે હોય ને દીવાબત્તી કરતા હોઈએ, બરાબર. એને હું ભક્તિ નથી માનતો. એ ભક્તિ છે જ નહીં. તમારો પ્રશ્ન શું હતો? જી, એટલે કર્મ પર વધારે વજન. હવે મારે એ જ કહેવું છે કે આપણે જે કર્મ કરીએ છીએ ને,
એ કર્મ થતી આપણા જીવનનું નિર્માણ થતું હોય છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. આજે ઘણા લોકો જુગાર રમે છે, બરાબર છે, તો જુગાર કેમ રમે છે? તો આપણે કોઈ સૌરાષ્ટ્રવાસીઓને પૂછીએ કે આજે આ સાતમ આઠમે જુગાર કેમ રમો છો, ત્યારે એ લોકો જવાબ આપે. શું જવાબનું તથ્ય કેવું આપે કે ભગવાન કૃષ્ણ કાળી કોટડીમાં પેદા થયા ને એટલે એ જમાદારો જે બધા સુરક્ષા કર્મીઓ હતા જેલના, એ લોકો પત્તા રમવામાં મસ્ત બની ગયા હતા. એટલે એ એમનું ધ્યાન બીજે ન જાય એટલે એમને પત્તા રમતા કરી દીધા. એટલે કે અમારો કૃષ્ણ છે ને સાવધાનીપૂર્વક જેલમાંથી બહાર જાય ને એટલે અમે પત્તા રમીએ છીએ, અમારો કોઈ વિરોધ એટલે મુકેશભાઈ આવી બધી વાતો કરે. પણ સવાલ મારો એ છે કે હવે સમય બહુ ઓછો છે, એટલે શોર્ટમાં એક મેસેજ જો આપવો હોય જન્માષ્ટમીના દિવસે કે કૃષ્ણનો કે ગીતાનો, શોર્ટમાં એક મેસેજ કે જેમાં જીવનનો મર્મ સમજાય તો કયો મેસેજ છે? કૃષ્ણનો જે પર્વ છે એ આજે તમારે જ્યાં પણ કૃષ્ણની મૂર્તિ દર્શન કરી શકો, ટીવીના માધ્યમથી કરી શકો. કૃષ્ણને જાણવાનો પ્રયત્ન એ જ ભક્તિ. ઘરે શુદ્ધ ભાવથી કૃષ્ણની પૂજા કરો, પંચામૃતથી સ્નાન કરાવો અને કૃષ્ણના નવા વાઘા પહેરાવી અને એક ભક્તિ સ્વરૂપે કૃષ્ણને યાદ કરો. તમે તમારા બાળકનો જન્મદિવસ મનાવો છો જે ઉત્સાહપૂર્વક મનાવો છો, પરંતુ જગતના નાથને ઉત્સાહપૂર્વક યાદ કરવા એ જ કૃષ્ણ જન્મોત્સવની પરિભાષા છે. પરંતુ કૃષ્ણ જન્મોત્સવ એટલા માટે મનાવવામાં આવે છે કે આપણી આ સનાતન સંસ્કૃતિ, ધર્મ અને સંસ્કાર આવનારી પેઢી માટે પણ જીવંત રહે એટલા માટે મનાવવામાં આવે છે. તમારે સાચા દિલથી, પવિત્ર ભાવથી, શુદ્ધ ભાવથી તમારા સંસ્કારોને યાદ કરવા પડે, તમારા માતા પિતાના સંસ્કારોને યાદ કરવા પડે. અને ધર્મ શું કહે છે થોડુંક એનું જો પાલન કરીએ તો આપણે કૃષ્ણની સમીપ પહોંચી શકીએ છીએ, કૃષ્ણને જાણી શકીએ છીએ. ભગવદ્ ગીતા જરૂર વાંચવી જોઈએ. હું આજના દિવસે એટલા માટે કહું છું કે મેં ઘણા એવા દાખલા જોયા છે. સુનિતા વિલિયમ્સ પણ અંતરિક્ષની યાત્રાએ ગઈ તો સાથે ભગવદ્ ગીતા લઈને ગઈ. એલ્ટોન, જે બધા અમેરિકન લોકો બી છે, ઘણા લોકો ભગવદ્ ગીતા સાથે રાખે છે. અને તાજેતરનું પ્રમાણ કહું તો વિમાન હાદસો થયો એમાં પણ ગીતા મળી. જી એટલે આ ગીતાનું શું મહત્વ છે? કારણ કે આ એ જ ઈશ્વર છે, જન્મ તમને આપે છે, તમારું જીવન પણ સુધારે છે, તમારું જીવન પણ બગાડે છે અને તમારા મૃત્યુને શ્રેષ્ઠ પણ બનાવે છે અને મૃત્યુને નરકાગાર પણ બનાવે છે. એટલે કૃષ્ણ પરિવર્તનશીલ પુરુષ છે. જીવનમાં તમારે દરેક કાર્યમાં શ્રેષ્ઠતા હોવી જોઈએ. આ જ સંદેશ આપવાનો પ્રયત્ન આજના પર્વથી સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણું જીવન પણ સર્વશ્રેષ્ઠ તરફ જઈ શકે. ચલો, બિલકુલ. જેમણે ધર્મને લઈને જે ચિંતનને મનન કરતા રહ્યા છે સતત 2 કલાકને, એમાંથી એક આછી ઝલક આમ તો મુકેશભાઈ સાથે વાતો કરીએ તો મને લાગે છે પૂરી રાત વીતી જાય તો એમની વાતો ન, પણ એ ખાસ એમણે કહ્યું કે જેનો કોઈ અંત નથી તે હરિ, એ કૃષ્ણ. અને ખાસ વિષ્ણુનું સ્વરૂપ છે. 125 વર્ષની અલ્પાયુ, માત્ર દેહ છોડ્યો છે. વિષ્ણુ સ્વરૂપે આજે પણ છે. પંચતત્વની વાત કરી. અને કૃષ્ણ એટલે શું? તો બહુ સરસ જવાબ એમણે આપ્યો. કૃષ્ણ એટલે ઉત્સવ, કૃષ્ણ એટલે પ્રેમોત્સવ. અને સાથે જ કૃષ્ણને તમે જાણો, એને ઓળખો, એ જ તમારી ભક્તિ છે, મુકેશભાઈનું કહેવું છે. અને મુકેશ ઓઝાએ સરસ કહ્યું કે આવનારી પેઢીમાં આ સંસ્કારને ધર્મ સચવાઈ રહે એના પ્રયત્નો પણ આપણે કરવા પડશે. એક પરિવર્તનશીલ પુરુષ છે, એનું નામ કૃષ્ણ. અને જીવનમાં કોઈ પણ સમસ્યાનું જો સમાધાન જોઈતું હોય તો બહુ સરસ વાત કરી, ગીતા વાંચો. ગીતામાં આધુનિક ટેકનોલોજીનો યુગ છે, પણ 5000 વર્ષ પહેલાં એમનું કહેવું છે કે ગીતામાં એ તમામ પ્રશ્નોનું સમાધાન છે, સોલ્યુશન છે. ગીતા રાખો, ગીતા વાંચો અને ધર્મ સાથે, કૃષ્ણ સાથે નિકટ રહો. જન્માષ્ટમી પર્વ નિમિત્તે મુકેશ ઓઝા આપ ઉપસ્થિત રહ્યા અને આ સરસ સંદેશો આપ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. તો દર્શક મિત્રો, કૃષ્ણ વિશેની વાતો હજુ પણ કરીશું. નવા પેનલિસ્ટ, ગેસ્ટ સાથે કરતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.